શહેરના વોર્ડ નંબર 8 ખાતે માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ ઉભરાતી હોવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે। નવસારી શહેરના વોર્ડ નંબર 8 ખાતે માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ ઉભરાતી હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। વિસ્તારમાં રહેતા રહીશો અનેકવાર તકલીફોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે દુર્ગંધ અને સ્વચ્છતા સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ છે। સ્થાનિક રહીશોએ જણાવ્યા મુજબ તેઓએ 2 વખત નવસારી મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક ફરિયાદ નોંધાવી છે, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રહીશોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। ગઈકાલે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર નીતુ શાહ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। રહીશોએ તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવા અને ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે, જેથી સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જોખમો ટાળી શકાય। વોર્ડ નંબર 8 માં રહેવાસી હું રાકેશભાઈ વોરા। છેલ્લા 2 મહિનાથી આ ગટર લાઇનની જે સમસ્યા છે તે હજુ સુધી સોલ્વ નથી થઈ। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર નીતુબેન રવિભાઈ શાહ એમને પણ ઘણીવાર વાત કરી છે। એ પણ ગઈકાલે ઘટના સ્થળે પહોંચેલા હતા। એમણે જોયું કે આવતીકાલે આ સોલ્વ થઈ જશે। ગઈકાલે ડ્રેનેજવાળા પણ અહીંયા આવ્યા હતા, એ આખી ગાડી લઈને આવ્યા હતા, પણ એ લોકોની પાસે એમ કહે છે કે મશીન ન હોવા છતાં અમારી પાસે અમે આ કામ નહીં કરી શકીએ, આવતીકાલે તમારું કામ આ થઈ જશે, એ અમને એવું એ લોકોએ કીધું હતું। અમે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ અને એટલી ખરાબ વાસ મારે છે, અહીંયા રહેવાસીવાળાને પણ બહુ તકલીફ પડે છે। તો આનું જેમ બને તેમ વહેલું નિરાકરણ આવે તે રીતના અમે ઈચ્છીએ છીએ। અમે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ 2 વખત કમ્પ્લેન કરેલી છે। એક 27 તારીખે કરી છે અને એક પહેલાં 2 મહિના પહેલાં કરેલી હતી કમ્પ્લેન। એ વગર સોલ્વ થઈ જવા છતાં બી વગર સોલ્વ કરીને એ લોકોએ બતાવ્યું છે કે આ થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।